अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। अरे वीरा, હું સમાધિમાં જાઉં છું એ તો આપણા પિતાજીનું વચન છે। વીરા, પિતાજીના વચનને ખાતર મને પ્રેમથી વિદાય આપી દો વીરા। સમાધિની રજા આપતા તો જીવ હાલતો નથી। આજ પિતાજીના વચનને ખાતર કેવું પડશે વીરા, આપની સમાધિએ ખુશીથી સીધાઓ। વીરા, તમે ફરી પાછો મને ઋણી બનાવ્યો છે। હે પિતાજી, અજમલ જેવા બાપની તો આ છાતી ગજગજ ફૂલાવી જોઈએ, કારણ એના પુત્રને લેવા માટે આ સ્વર્ગમાંથી દેવતાઓ આવ્યા છે। પિતાજી, આપ તો મને પ્રેમથી વિદાય આપો। નહીં બેટા, હું તને સમાધિની રજા તો નહીં આપું, કારણ કે તારા આવવાથી આજ મારું આંગણું કેવું પાવન થઈ ગયું। જો તું બેટા સમાધિ લઈ લઈશ તો મારું આંગણું સુનકાર થઈ જશે। હું તને સમાધિની તો રજા નહીં આપું। પિતાજી, તમે તો જ્ઞાની પુરુષ છો। અરે પિતાજી, જે આંગણાની અંદર, જે ફળિયામાં દ્વારકાનો નાથ આવીને રમી ગયો હોય, એ આંગણું તો હંમેશા પાવન જ હોય અને પાવન જ રહેવાનું। અને પિતાશ્રી, તમે દ્વારકામાં કહેતા હતા કે પ્રભુ, હજુ તો તમે પુત્રનું વરદાન આપો છો, ત્યાં ફરી પાછા મને સમાધિના વચને બાંધો છો। પિતાશ્રી, હું જાણતો હતો કે મહામૃત્યુ લોકમાં મોટા મોટા ઋષિઓને પણ છોડતો નથી। પિતાશ્રી, યાદ કરો એ દ્વારકાધીશના વચનને, યાદ કરો એ દ્વારકાધીશના વિરાટ સ્વરૂપને, બધોય મોહ મટી જશે। પિતાશ્રી, દ્વારિકામાં વચને બાંધ્યો અને છોડી હાલો મારા બા, પણ આ સમાધિની અવધુ આવ્યું, હવે ભાવમાં ભેરાનો થા। બેટા, તે મને દ્વારકામાં વચને નો બાંધ્યો હોત ને તો આજ હું તને સમાધિની રજા નો આપે, પણ તારા પિતાને પોતાના પ્રાણ કરતા પણ એનું વચન વાલું છે। આ વચનને ખાતર કહું છું કે જા બેટા, ખુશીથી સમાધિએ સીધાવ બેટા। તો પિતાશ્રી, હું પણ તમને એક વચન આપું છું કે દર અજવાળે બીજના મારા પાઠ માનજો, મારા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, પાઠની પૂજાએ અંતરદિક્ષથી હું હાજર રહીશ। અને પિતાશ્રી, મારી સમાધિમાં એ ત્રણ વસ્તુ સાથે મૂકજો: રતન કટોરો, અભય અંચડો અને વીર ગેડીઓ। અને પિતાશ્રી, હવે હું જે વાત કરું એ તમે ધ્યાનથી સાંભળો કે મારી સમાધિનો પડદો થયા બાદ કોઈ પણ દેવ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિનો પડદો ખોલશો નહીં, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે। પિતાશ્રી, ભલે બેટા। અરે કુદરત, નામ કરી મારા બગીચામાં એક ફૂલ ખીલ્યું હતું, તે પણ તું છીનવા તૈયાર થઈ ગઈ। આમાં કુદરતને દોષ આપવો એના ભાગ્ય ઝેર થઈ ગયા હોય, એમાં કુદરતને દોષ ન દેવાય। અરે સ્વામિનારાયણ, જો આપણો લાલ આજ આપણો અડગો જતો હોય એવું લાગે। એવું તો કોને રે કહું મારા નાથ, અડગો થયો મારો લાલ, અડગો થયો મારો લાલ। એવું તો કોને રે કહું મારા નાથ, અડગો થયો મારો લાલ, અડગો થયો મારો લાલ। માતા
હરિઓમ હરિઓમ બોલો નિરંજન 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 હરિઓમ અરે ચાલ, ઘણો સમય થયો રણુજા તરફ ગયો નથી, તો રણુજા જઈ અને માસા અજમલને મળતો આવું અને મારા વીર રામદેવના દર્શન કરતો આવું. અરે આ શું, રણુજાની અંદર પગ મૂકતા જ રણુજાની ખળખળ વહેતી નદીઓના નીર આજે સુકાયેલા જણાય છે. પશુ પક્ષીનો કલરવ સંભળાતો નથી. નક્કી કાંઈક અનર્થ થયું હોય તેવું લાગે છે. અરે આ શું, ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે, ધૂળની ડમરી ઉડે છે. આ તો મારો વીર રામદેવ. અધીરા ન થાવ વીરા, અધીરા ન થાવ. અરે વીરા, અધીરો કેમ ન થાવ? રણુજાની અંદર પગ મૂકતા જ મને અમંગલ સમાચાર મળ્યા કે વીર રામદેવે તો સમાધિ લીધી. પરંતુ વીરા, તું તો મારી સમક્ષ ઊભો છે. વીરા હરભુજી, જવા દો એ મૃત્યુ લોકના માનવીની વાતું ને. સાચી કે ખોટી વાતું કર્યા કરે, પરંતુ હું તો તમારી સમક્ષ ઊભો છું ને વીરા. હા વીરા, તું મારી સમક્ષ ઊભો છે. વીરા હરભુજી, આમ મારતા ઘોડે કઈ બાજુ? અરે વીરા, મારતા ઘોડે હું રણુજા તરફ આવતો હતો. વીરા હરભુજી, રણુજા આવો છો તો 4-5 દિવસ રોકાજો, આપણે કસુંબા પાણીની મોજું માણશું. અને વીરા, તમે આગળ રણુજા જાઓ છો ને, હું મારા ઘોડા વારીને આવું ને ત્યાં સુધીમાં મારી અમુક નિશાની સાથે લેતા જાઓ. આ રતન કટોરો માં મિનળને આપજો, અભય અંચડો પિતા અજમલને આપજો, વીર ગેડિયો વીરા વિરમને આપજો. રણુજા જઈ મારા જાજા જુહાર કેજો. ભલે વીરા, બીજો કાંઈ હુકમ હોય તો મારા શિરે ધરું છું. વીરા હરભુજી, બીજું તો તમને એટલું જ કહેવાનું કે રણુજા ગયા બાદ તમારા મનમાં કાંઈ સંશય થાય ને તો પ્રભુનું નામ લઈ લેજો. તમારા હાથે કાંઈ અનર્થ ન થાય ને તેનું ધ્યાન રાખજો. ભલે વીરા. માસા અજમલને હરભુજીના પ્રણામ. અરે સુખી થા બેટા. અરે માસા, તમારું આંગણું આ સુનકાર કેમ જણાય છે? અરે બેટા, સુનકાર ન હોય તો શું હોય? રામદેવે સમાધિ લઈ લીધી. શું કહ્યું? રામદેવે સમાધિ લીધી? હા બેટા, રામદેવે સમાધિ લીધી એને તો 3.5 દિવસ થઈ ગયા. નહીં નહીં, તમે મારા મોઢાની વાત તો નહીં માનો, પરંતુ જુઓ, હું ને રામદેવ 5 પીપળે મળ્યા ત્યારે મને આ 3 નિશાની આપી. શું આ બધું ખોટું હશે? અરે હરભુજી, આ શું કહેવાય? જ્યારે રામદેવે સમાધિ લીધી ત્યારે મેં મારા હાથે જ મૂકી હતી, તો આ ચમત્કાર બન્યો કેવી રીતે? અરે માસા, તો આ રહસ્ય જાણવા મારે આ સમાધિનો પડદો ખોલવો પડશે. નહીં બેટા, તેમ છતાં પણ હું તને સમાધિ ખોલવાની રજા નહીં આપું, કારણ કે રામદેવે કહ્યું હતું કે મારા ગયા બાદ દેવોના દેવ મહાદેવ આવે તો પણ મારી સમાધિ નહીં ખોલશો, નહીંતર એનું પરિણામ સારું નહીં આવે. નહીં માસા, આ રહસ્ય જાણવા મારે આ સમાધિનો પડદો ખોલવો જ પડશે. અરે તું રાયો, તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે, માટે જાઓ. હું તમને હવે શ્રાપ આપું છું કે તમારા કુળમાં કોઈ દેવ અવતાર ધારણ નહીં કરે. માફ કરો પ્રભુ, અમને માફ કરો. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો પિતા પેલા પુત્રનું મૃત્યુ ન થવા દેત. જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત તો તમારા કુળમાં પેઢી દર પેઢી પીર તરીકે અવતાર ધારણ કરત. પરંતુ હવે મારા લીલા ઘોડાની સ્થાપના કરજો, ઘી ગુગળના ધૂપ કરજો, પાઠની પૂજાએ અંતરદિક્ષથી હાજર રહી તમારા કામ કરીશ. બોલો રામા પીરની જય. હે હેલો મારો સાંભળો ને રણુજાના રાત, હુકમ કરો તો પીર જાત્રાયો થાય. મારો હેલો સાંભળો ઓ બોલો રામા પીરની જય, દેવની જય, 33 કરોડ દેવની જય, કુળદેવી માતની જય, ખોડિયાર માતની જય, 12 બીજના ધણીની જય, સનાતન ધર્મની જય. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. આજે રાસંકોટમાં રામા મંડળનો ફાળો 4,28,000 રૂપિયા થયા છે. બોલો રામા પીરની જય. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें।
सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।